નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 11ની સામાન્ય પ્રવાહની નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ વિષયની તારીખ 8/8/2024ના રોજની જે પ્રશ્ન બેંક છે, ઓરિજિનલ પ્રશ્ન બેંક, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, ધોરણ 11ની અત્યાર સુધીની લેવાયેલી બધી જ એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારી તમામ એકમ કસોટીઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. તો વોટ્સઅપમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. વિભાગ એ અહીંયા કહ્યું છે કે નીચેના બહુવિકલ્પી પ્રશ્નમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો સવાલ, ઉધાર વેચેલ માલ પરત આવે ત્યારે માલની સાથે ગ્રાહક શું મોકલાવે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ઉધાર ચિઠ્ઠી. બીજો સવાલ, ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે ત્યારે માલની સાથે શું મોકલવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ઉધાર ચિઠ્ઠી. ત્યાર પછી ત્રીજો સવાલ, ખરીદ નોંધમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, માલની ઉધાર ખરીદીના. ચોથો સવાલ, ખાસ આમ નોંધમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, મિલકતની ઉધાર ખરીદ વેચાણના. પાંચમો સવાલ, મિલકતના રોકડ વેચાણની નોંધમાં ખાલી જગ્યા થાય છે? તો જવાબ આવશે રોકડ મેળ. છઠ્ઠો સવાલ, માલના ઉધાર વેચાણની નોંધ ખાલી જગ્યામાં થાય છે? તો વેચાણ નોંધ. સાતમો સવાલ, માલિક ધંધામાંથી રોકડ ઉપાડે ત્યારે? જવાબ આવશે વિકલ્પ ડી, મૂડી ઘટે, મિલકત ઘટે. આઠમો સવાલ, માલનું ઉધાર વેચાણ થાય ત્યારે? જવાબ આવશે વિકલ્પ એ, એક મિલકત વધે, અન્ય મિલકત ઘટે. નવમો સવાલ, હિસાબી સમીકરણ માટે નીચેનામાંથી કયું સાચું નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, C-L = A. દસમો સવાલ, મહેસૂલી આવક રોકાણમાં મળે ત્યારે? જવાબ આવશે વિકલ્પ સી, મિલકત વધે, મૂડી ઘટે. 11મો સવાલ, ધંધાનું દેવું ચૂકવવાનું માલિક કબૂલ કરે? તો જવાબ આવશે વિકલ્પ એ, મિલકત ઘટે, દેવું ઘટે. 12મો સવાલ, પાકા સરવૈયાના મુખ્ય કેટલા અંગો હોય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, 3. ત્યાર પછી છે વિભાગ બી. અહીંયા આપેલું છે કે નીચેના વ્યવહારોની આમ નોંધ લખો અને સમીકરણ આધારિત હિસાબી અસરો. એમાં આમ નોંધ તો પેલું છે, રોકડ ખાતે ઉધાર 50,000 તે મૂડી ખાતે જમા 50,000. બાબત જે જોઈએ તો ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યા તેના. ત્યાર પછી બીજું, મજૂરી ખાતે ઉધાર 2,000 તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે ઉધાર 2,000. બાબત જે છે, ચૂકવવાની બાકી મજૂરીને મજૂરી ખાતે અસર આપતા. ત્યાર પછી ત્રીજું, રોકડ ખાતે ઉધાર 20,000 તે બેંક ખાતે જમા 20,000. બાબત જે જોઈએ તો બેંકમાંથી લોન લીધી અને રોકડા ઉપાડ્યા તેના. ત્યાર પછી છે સમીકરણ આધારિત સમજૂતી. તો અહીંયા મિલકતો સી, મૂડી અને એલ, જવાબદારી. તો રોકડ 50,000, મૂડી 50,000, જવાબદારી 0. તો રોકડ 50,000, મૂડી 50,000, ચૂકવવાનો બાકી પગાર 2,000, ચૂકવવાનો બાકી મજૂરી 2,000. આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આખું કોષ્ટક જે છે તે આપણને દર્શાવેલું છે. ત્યાર પછી બીજું, નીચેના વ્યવહારોની આમ નોંધ લખો અને સમીકરણ આધારિત હિસાબી અસરો આપો. તો અહીંયા આપણને આમ નોંધ આપેલી છે, રોકડ ખાતે ઉધાર 12,000 તે કમિશન ખાતે જમા 12,000. મળવાની બાકી દલાલી ખાતે ઉધાર 9,000 તે દલાલી ખાતે જમા 9,000. યંત્ર ખાતે ઉધાર 8,000 તે રોકડ ખાતે જમા 8,000. એવી રીતે સમીકરણ આધારિત સમજૂતી અહીંયા આપણને આપેલી છે. ચાલો, ત્યાર પછી છે ત્રીજું, આમ નોંધ લખી સમીકરણ આધારિત વ્યવહારોની અસર આપો. રોકડ ખાતે ઉધાર 15,000 તે ભાડા ખાતે જમા 15,000. ખરીદ ખાતે ઉધાર 8,000 તે પરમ ખાતે જમા 8,000. પરમ ખાતે ઉધાર 8,000 તે રોકડ ખાતે જમા 8,000. સમીકરણ આધારિત સમજૂતી અહીંયા દર્શાવેલી છે. તો આ રીતે આપણે સમીકરણ આધારિત સમજૂતી આપી શકીએ. ત્યાર પછી ચોથું, નીચેના વ્યવહારોની આમ નોંધ લખો અને સમીકરણ આધારિત હિસાબી અસરો આપો. રોકડ ખાતે ઉધાર 40,000 તે મૂડી ખાતે જમા 40,000. ખરીદ ખાતે ઉધાર 6,000 તે રોકડ ખાતે જમા 6,000. લેપટોપ ખાતે ઉધાર 28,000 તે કિયાંક ખાતે જમા 28,000. હવે સમીકરણ આધારિત સમજૂતી જે છે તે આ પ્રમાણે આપી શકાય. ત્યાર પછી છે પાંચમું, આમ નોંધ લખી સમીકરણ આધારિત હિસાબી અસર આપો. એમાં આમ નોંધ છે તો બેંક ખાતે ઉધાર 20,000 તે મૂડી ખાતે જમા 20,000. રોકડ ખાતે ઉધાર 5,000 તે બેંક ખાતે જમા 5,000. પગાર ખાતે ઉધાર 4,000 તે બેંક ખાતે જમા 4,000. ત્યાર પછી છે હિસાબોની સમીકરણ આધારિત અસરો. તો હિસાબોની સમીકરણ આધારિત અસરો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દર્શાવેલી છે. ત્યાર પછી છઠ્ઠો સવાલ, આમ નોંધ લખી સમીકરણ આધારિત હિસાબી અસર લખો. તો એમાં રોકડ ખાતે ઉધાર 30,000 તે દલાલી ખાતે જમા 30,000. બીજું, ઉપાડ ખાતે ઉધાર 6,000 તે રોકડ ખાતે જમા 6,000. ત્રીજું,
આગથી નુકસાન ખાતે ઉધાર 2000 તે ખરીદ ખાતે જમા 2000. સમીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી નીચે મુજબના તારણો પણ મેળવી શકાય. વ્યવહાર અહીંયા આપણને આપેલા છે મિલકત, મૂડી અને દેવું. તો રોકડ ધંધામાં આવે તો રોકડ વધે, મૂડી વધે. રોકડ ધંધામાંથી જાય તો મૂડી ઘટે, એટલે કે રોકડ ઘટે, મૂડી પણ ઘટે. ધંધામાં સ્ટોક વધે તો મિલકતની અંદર સ્ટોક ઘટશે અને મૂડીની અંદર ઘટશે. ત્યાર પછી છે વિભાગ સી, માંગ્યા મુજબ જવાબ લખો. એમાં છે સિદ્ધિની ખરીદ નોંધ. તારીખ છે 1/6/2024. વેપારીનું નામ છે અનુપમા ખાતે. આવક નંબર 220. રકમ રૂપિયા છે 13,500 અને કુલ રકમ 13,500. એવી રીતે 3/6/24. મારિયા ખાતે. આવક 70, રકમ છે 6,000, કુલ 6,000. 21/6/2024. અપૂર્વા ખાતે 45,000, કુલ 45,000. કુલ ઉધાર ખરીદી 64,500. એવી રીતે સિદ્ધિની વેચાણ નોંધ આપેલી છે. ત્યાર પછી સિદ્ધિની ખરીદ પરત નોંધ આવશે અને એવી જ રીતે સિદ્ધિની વેચાણ પરત નોંધ આવશે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. શ્રી વિલાસ ટ્રેડિંગના ચોપડે ખરીદ નોંધ દર્શાવવાની છે. તો અહીંયા વિલાસ ટ્રેડિંગના ચોપડાની ખરીદ નોંધ, ત્યાર પછી શ્રી વિલાસ ટ્રેડિંગના ચોપડે વેચાણ નોંધ, ત્યાર પછી શ્રી વિલાસ ટ્રેડિંગની ખરીદ પરત નોંધ, ત્યાર પછી શ્રી વિલાસ ટ્રેડિંગની વેચાણ પરત નોંધ આપણને આપેલી છે. આ સમગ્ર સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. PDF મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી મેળવી લેજો. ત્યાર પછી ત્રીજું, શ્રી સુરેશ ટ્રેડર્સના ચોપડે ખરીદ નોંધ. શ્રી સુરેશ ટ્રેડર્સના ચોપડે ત્યાર પછી વેચાણ નોંધ આપેલી છે. ત્યાર પછી શ્રી સુરેશ ટ્રેડર્સના ચોપડે ખરીદ પરત નોંધ આપેલી છે. ત્યાર પછી છે શ્રી સુરેશ ટ્રેડર્સના ચોપડે વેચાણ પરત નોંધ. ચાલો ત્યાર પછી નીચે નોંધ આપેલી છે. ત્યાર પછી છે સુવાસ ગાર્મેન્ટના ચોપડે ખરીદ નોંધ. ત્યાર પછી શ્રી સુવાસ ગાર્મેન્ટના ચોપડે વેચાણ નોંધ આપણને આપેલી છે. અને શ્રી સુવાસ ગાર્મેન્ટના ચોપડે ખરીદ પરત નોંધ અને શ્રી સુવાસ ગાર્મેન્ટના ચોપડે વેચાણ પરત નોંધ. તો આ રીતે તમે જોઈ શકો છો કે આ જે દાખલાઓ છે તે આપણે અહીંયા ગણી શકીએ. સમગ્ર સોલ્યુશનની PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. શ્રી વિશ્વા ફર્નિચર માટેના ચોપડે ખરીદ નોંધ. ત્યાર પછી શ્રી વિશ્વા ફર્નિચર માટેના ચોપડે વેચાણ નોંધ. શ્રી વિશ્વા ફર્નિચર માટેના ચોપડે ખરીદ પરત નોંધ. શ્રી વિશ્વા ફર્નિચર માટેના ચોપડે વેચાણ પરત નોંધ આપેલી છે. ત્યાર પછી છઠ્ઠું, શ્રી વંદનાના ચોપડે ખરીદ નોંધ. ત્યાર પછી આ રીતે આખી નોંધ જે છે તે આપણે અહીંયા દર્શાવેલી છે. અને આ જે એકાઉન્ટ વિષયનું એટલે કે નામાના મૂળ તત્વનું ધોરણ 11નું જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. આ એકમ કસોટીઓના સોલ્યુશનના વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. સાથે આપણા WhatsApp ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો એકમ કસોટીઓના જે છે પ્રશ્ન બેંક સોલ્યુશનના તેના વિડીયો અને PDFની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.